જંબુસર તાલુકાના વેડજ ગામે 885 જવારા પારીનું વિસર્જન કરાયું। જંબુસર તાલુકાના વેડજ ગામે ભાથુજી દાદા મંદિરે જવારાનું મોટી સંખ્યામાં સ્થાપન કરવામાં આવ્યું હોવાના તથા ભાવિક ભક્તો બેન્ડવાજાના સંગીતના સાથે શોભાયાત્રા કાઢી મહાકાળી માતા મંદિર પાસે આવેલ ગામ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય પર્વ દશેરાને જંબુસર શહેર તથા તાલુકામાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। તાલુકાના વેડજ ગામે ગોપ ચૌહાણ વાગામાં 151 વર્ષ ઉપરાંતનું પૌરાણિક ભાથીજી દાદાનું મંદિર આવેલ છે, જેમાં પરંપરાગત લોકોની આસ્થા સાથે ભાથીજી દાદાના મંદિરનું નિર્માણ થયું હતું। તેમાં જી બાવા ભાવસંગભાઈ જાદવનું રૂપલઈ દાદાએ મજૂરી પોતે ચૂકેલ ત્યારથી ગામ લોકોને ભાથુજી મહારાજના પરચા ઉપર વિશ્વાસ થયો અને ભાવસંગ દાદાએ 100 વર્ષ ઉપરાંત પૂર્વે મંદિર ખાતે એક પારીની સ્થાપના કરી હતી। ત્યારબાદ પ્રતિવર્ષ પારીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો। વેડજ ગામની આજુબાજુના ગ્રામજનો સહિત વડોદરા સુરતના ભાવિક ભક્તો જવારા વાવવા આસો સુદ બીજના રોજ સ્થાપન કરવા વેડજ ગામે આવે છે। ચાલુ સાલે 885 જવારા સ્થાપન કરવામાં આવ્યા હતા, જેને વળાવવા દશેરાના દિવસે ઉત્સાહપૂર્વક ધામધૂમથી બેન્ડવાજાના સંગીતના સથવારે માથે પારી ચડાવી ભાથીજી મહારાજના મંદિરથી ગામના મુખ્ય માર્ગો પર થઈ મહારાજના જયનાદ સાથે મહાકાળી માતા મંદિર પાસે આવેલ ગામ તળાવમાં પધરાવવામાં આવ્યા હતા। ભાથુજી મહારાજના જવારાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। દાદાની આસ્થાના કારણે સમસ્ત વેડજ ગામ અને બીજા જિલ્લાના ભાવિક ભક્તો માનતાના જવારા વાવી પોતાની બાધા પૂર્ણ કરી હતી। દાદાના દર્શન માટે રોડની બંને બાજુ માનવ મેદની ઉમટી પડી હતી। આ પ્રસંગે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી.કે. સ્વામી, બળવંતસિંહ પડિયાર, મંદિર ટ્રસ્ટી અને માજી સરપંચ રણજીતભાઈ જાદવ, ડેપ્યુટી સરપંચ, મારુતિ મિત્ર મંડળ સભ્યો, ભાથુજી બાળ મંડળ વેડજ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, મહામંત્રી જ્યોતિષભાઈ, ભૂપેન્દ્રસિંહ રાઠોડ, અજયભાઈ જાદવ, મિલેન્દ્રસિંહ રાઠોડ, પ્રમોદસિંહ રાઠોડ, મેહુલભાઈ જોશી તથા સમસ્ત વેડજ ગ્રામજનોએ દર્શનનો અનેરો લાહો લીધો હતો। જંબુસર તાલુકાના વેડજ ગામે આવેલ ભાથુજી દાદાના મંદિરે વર્ષોથી દાદાની એક શ્રદ્ધાના રૂપે અહીંયા જવારાની સ્થાપના થાય છે। આ જવારા આશરે 1000 પારીની આજુબાજુની સ્થાપના થાય છે। આ એક દાદા પ્રત્યેની શ્રદ્ધા બતાવે છે કે ગામે ગામથી વેડજ ગામમાં લોકો આ દાદાના દર્શનાર્થે પણ આવે છે અને આજે દાદાના જવારાનું જે આયોજન અમારા ભાથુજી બાળ મંડળના બાળકો કરે છે અને આ યુવાનો એટલી બધી મહેનત કરે છે કે ખરેખર 1000 પારીને આજે 15 દિવસ પહેલાં તે આની પાછળ મજૂરી કરતા હોય છે અને એ લોકો પોતાના ખનથી મહેનત કરી અને આખા દાદાના આ જે આયોજનને પૂરું પાડે છે। ચાલુ સાલે 885ની સ્થાપના થઈ છે। આજ જરૂર દશેરાના દિવસે આ જરૂરની સ્થાપનાનો દાદાના વરઘોડો ભાથુજી મંદિરથી નીકળી અને ભાગોળમાં આવેલ મહાકાળી માતાના મંદિરે એનું વિસર્જન થશે। માતરમ, ભારત માતા કી જય, જય વીર ભાથુજી મહારાજ। આજ રોજ જંબુસર તાલુકાના વેડજ ગામે આજે પવિત્ર દિવસ એટલે કે દશેરાનો દિવસ અને એ પવિત્ર દિવસે વેડજ ગામે ભાથુજી મહારાજનું મંદિર આવેલું છે, જે છેલ્લા 150 વર્ષ પુરાણું છે। આ ગામની અંદર આ ભાથુજી મહારાજનો એટલો બધો પ્રતાપ છે કે આ ભાથુજી મહારાજના જે દર્શન કરે, એને વંદન કરે, એની બાધા રાખે, એની જવારા કરે તો એના તમામ કામો પૂર્ણ કરે છે। એવા મહાપ્રતાપી એવા વેડજ ગામના ભાથુજી મહારાજ છે અને એ ગામની અંદર આજે લગભગ 885 જેટલા જવારાને લઈ જવામાં આવ્યા છે। દરેક જેણે જેણે માનતા માની છે, જેણે જેણે બાધા રાખી છે અને એ જવારા માથે લઈને આજે ગામ વચ્ચે વાજતે ગાજતે ભુવાજીઓને સાથે બેન્ડવાજાની સાથે ગામના સૌ આગેવાનો, સરપંચશ્રીઓ તેમજ સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ જવારાને વાજતે ગાજતે લઈ જઈ અને પધરાવવામાં આવે છે। તો આજે આ વેડજ ગામે
ભાથુજી મહારાજના દર્શન કરવાનો લાભ મળ્યો. આજના પવિત્ર દિવસે હું ભાથુજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ વિસ્તાર ખૂબ ધાર્મિક છે, ખૂબ લોકો માયાળુ છે, પવિત્ર છે અને આ વિસ્તારના લોકો ઉપર ખૂબ સદૈવ ભાથુજી મહારાજના આશીર્વાદ રહે, ભાથુજી મહારાજની સદૈવ કૃપા આ ગામ ઉપર ને આ વિસ્તારને આ જંબુસર વિધાનસભા ઉપર રહે એવી ભાથુજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. આપ સૌનો પણ મીડિયા કર્મીનો પણ હું ખૂબ ખૂબ તમામનો આભાર વ્યક્ત કરું છું કે આપે આ પવિત્ર જ્યારે આ ગામની અંદર આવો ઉત્સવ મનાઈ રહ્યો છે એનું પણ આપ સૌ કવરેજ કરી અને લોકો સુધી જ્યારે પહોંચાડી રહ્યો છે તો મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.